ચોખાના 21 દાણા પર્સમાં આ રીતે મૂકો. પૈસાની સમસ્યા થશે દૂર. પૈસાથી પર્સ તો શું, તિજોરી છલકાઈ જશે. જાણો શું છે આ ઉપાય? બધા ઈચ્છે છે કે તેનું પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહે અને નકામા ખર્ચ ન થાય. વધારે પૈસા કમાવા માટે સખત મહેનતની સાથે સારી કિસ્મત પણ મહત્ત્વ રાખે છે. કેટલીક પરિસ્થિતિઓમાં મહેનત પછી પણ પૂરતું ધન નથી મળતું હોય કે વધારે ખર્ચના કારણે બચત નહીં થઈ શકે. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ બાધા હોય તો માણસને ગરીબીનો સામનો કરવો પડે છે. જ્યોતિષ મુજબ ગરીબી દૂર કરવા માટે અસંખ્ય કારગર ઉપાય જણાવ્યા છે. આ ઉપાયને અજમાવવા માટે કોઈ પણ પ્રકારની ગ્રહ બાધા હોય તે દૂર થઈ જાય છે. જો કોઈ કારણે ધન પ્રાપ્ત કરવામાં સમસ્યા આવી રહી હોય તો આ ઉપયોગથી તે બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો તમે પણ કોઈ ગ્રહ બાધાથી પીડિત છો અને તમારા પર્સમાં વધારે સમય સુધી પૈસા નહીં ટકતા હોય તો નીચેના ઉપાયો કરવા. કોઈ પણ શુભ મુહૂર્ત કે અક્ષય તૃતીયા કે પૂર્ણિમા કે દિવાળી કે કોઈ બીજા મુહૂર્તમાં સવારે જલ્દી ઉઠવું. બધા જરૂરી કાર્યથી પરવારીને લાલ રેશમી કપડાં લો. હવે તે લાલ કપડામાં ચોખાના 21 દાણા રાખવું. ધ્યાન રાખો કે ચોખાના બધા 21 દાણા પૂર્ણ રૂપથી અખંડિત હોવા જોઈએ, એટલે કે કોઈ તૂટેલો દાણો ન રાખવો. તે દાણાને કપડામાં બાંધી લો. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજન કરવું. પૂજામાં આ લાલ કપડામાં બાંધેલા ચોખા પણ રાખવા. પછી આ લાલ કપડામાં બાંધેલા ચોખા તમારા પર્સમાં છુપાવીને રાખી લો. આવું કરતાં થોડા જ સમયમાં ધન સંબંધી પરેશાનીઓ દૂર થવા લાગશે. ધ્યાન રાખો, માત્ર પર્સમાં કોઈ પણ અધાર્મિક વસ્તુ ક્યારેય ન રાખવી. સિક્કા અને નોટ જુદા જુદા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. કોઈ પણ પ્રકારની બિનજરૂરી વસ્તુ પર્સમાં ન રાખવી. આ વાતોની સાથે જ માણસને પોતાના સ્તર પર ધન પ્રાપ્તિ માટે પૂરા પ્રયાસ કરવા જોઈએ. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.